एकता नगर के कम्युनिटी हॉल पर दिव्यांग साधन सहाय वितरण कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख विशेष अतिथि के तौर पर मौजूद रहे थे। जिला पंचायत के प्रमुख भीमसिंह भाई तड़वी की अगुवाई में और नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की विशेष मौजूदगी में एकता नगर के कम्युनिटी हॉल पर गरुड़ेश्वर और तिलकवाड़ा तालुका के दिव्यांग लाभार्थियों के लिए साधन सहाय वितरण कैंप कार्यक्रम का आयोजन करवाया गया था। सामाजिक न्याय और अधिकारिता विभाग गांधीनगर, हाउसिंग एंड अर्बन डेवलपमेंट को लिमिटेड, एलिमको और नर्मदा जिला प्रशासन ने मिलकर नर्मदा जिला कलेक्टर श्वेता देवटिया के मार्गदर्शन तहत पांचों तालुका में अलग अलग दिन पर दिव्यांग साधन सहाय वितरण कैंप का आयोजन करवाया, जिसके भाग स्वरूप कल एकता नगर में ये आयोजन हुआ। साधन सहाय वितरण कर दिव्यांगों को इन साधनों का इस्तेमाल किस तरीके से किया जाए, इसकी जानकारी भी इस दौरान मुहैया करवाई गई। आज रोज नर्मदा जिल्लाना केवड़िया स्थित तिलकवाड़ा तालुको અને ગરડેશ્વર તાલુકાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હુડકો કંપની અને એલિમકો કંપનીના CSR ફંડમાંથી સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેમાં જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા, હુડકો કંપનીના અધિકારીશ્રીઓ, એલિમકો કંપનીના અધિકારીશ્રીઓ અને મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ત્યારે આ બંને તાલુકાના 115 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને 197 જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને એ લોકો સમાજ જીવનમાં સારી રીતે જીવી શકે અને તેમની જે દિવ્યાંગ લોકોની જે તકલીફ પડી રહી છે તકલીફમાંથી નિવારણ થાય એમાં જેવી કે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ આપવામાં આવી કે જે બેટરીથી સંચાલિત છે, સાથે ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત આ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું અને ભાઈઓને આ સાયકલ આપવામાં આવી છે। ત્યારે નાના બાળકોને પણ આ સાયકલ આપવામાં આવી છે અને એની સાથે સાથે જેને કાનની તકલીફ હોય એને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા છે। આમ 19 જેટલા સાધનોનું એક વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે દિવ્યાંગોને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ માટે ખરેખર મારા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ થયો ત્યારે મને ખરેખર ખૂબ આનંદ થયો અને એના થકી એમના આશીર્વાદ પણ આપણને સૌને મળતા રહે અને માં નર્મદા સૌને સારી રીતે જીવવા માટેના આશીર્વાદ આપે એવી જ આજના પ્રસંગે હું શુભકામનાઓ પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।